આ તરફ જામનગર શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે। જામનગરની તારબાબદ સોસાયટીમાં બે લૂંટારુઓએ પ્રૌઢ મહિલાને મોઢે ડૂચો દઈ બંધક બનાવી અને 1 લાખની રોકડ તેમજ સોનું સહિત 14 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે અને બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે। કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે। રાજકોટમાં પોલીસ અને કાર ચાલકની બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો રૈયા ચોકડી પાસે હોવાનું સામે આવ્યું છે। કાર ચાલક દ્વારા સિગ્નલ તોડતા પોલીસે રોકીને ટકોર કરતા બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો કાર ચાલકને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તરફ નર્મદામાં જમીન વિવાદને લઈ સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો ઝીકી દીધો અને નર્મદા કિનારે આવેલ ધનેશ્વર આશ્રમનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। નાંદોદ તાલુકાના ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ થયો। મહત્વનું છે કે આ વિવાદ છેલ્લા 25 વર્ષથી ચાલે છે। સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી અને ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ તમાચો માર્યો। વિખવાદ વધતા બંને સાધુઓએ રાજપીપળા ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। ત્યારે સાધ્વીના થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું, આ સાધ્વીએ મારી પર અનેકવાર આવો હુમલો કરેલ છે અને મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ। जो सदानंद ने शब्द बोलिया छे एवा खराब शब्द बोलिया छे, स्त्री विषे बोलिया छे, महिला विषे बोलिया छे एवा शब्द खराब षड्यंत्र रची रह्या छे। ए 5 व्यक्ति छे, सदानंद, महेश तड़वी, जितेन्द्र गोस्वामी, प्रशांत और प्रीतराम। आ 5 षड्यंत्र रची रह्या छे और धनेश्वर हड़पा मांगे छे, वहां त्यां होटल बनावा मांगे छे। आ लोको जानकीदास ना धर्मपत्नी भागवतदास जी उपे भूमिकाबेन ए पोते मारा कंपाउंडनी अंदर आवीने अनेक वखत आवी छासवादे हुमला करी अने पोलीस तंत्रने अने 100 नंबरनो दुरुपयोग करी अने छासवादे आवा षड्यंત્રો करता होय छे। एमनो आक्षेप शुं हतो? एमनो आक्षेप ए हतो के आ जग्या अમને સોંપી દો एम आ जग्या हड़प करवा माटेना अनेक प्रकारना षड्यंત્રો કરી રહ્યા છે। નડિયાદમાં રિક્ષા ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ થયો છે અને પોલીસના નામે ધાકધમકી આપી રિક્ષા ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરાવવામાં આવી રહી છે। એસપી કચેરી નજીક સરદાર ભવન સર્કલ પરનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। રિક્ષા ચાલકે રૂપિયા આપવા આનાકાની કરતા પોલીસ બોલાવવાની ધમકી આપી હતી અને વિડીયોમાં પોલીસને હિસાબ આપવાનો હોવાનું કહી હપ્તાખોર હપ્તો ઉઘરાવી રહ્યો છે। પોલીસની ધમકી આપી દાદાગીરી કરતા પટેલ કાકાનો વિડીયો વાયરલ થયો છે। શહેરમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોનું પુષ્ટિ નથી કરતું તો અનેક સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે કે એસપી કચેરી નજીક કેટલા સમયથી આ હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને શું ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે હપ્તા ક્યારથી ઉઘરાવવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। શું પોલીસની મિલીભગતથી આ હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે। આ તરફ વાપીમાં ઝંડા ચોક પર પુલના બાંધકામ અર્થે ખોદેલા ખાડામાં એક વ્યક્તિ ખાબક્યો અને ઊંડા ખાડામાં પડતા રાહદારીને ઈજા પણ પહોંચી છે। તો ખાડામાં પડતા જોતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા। સ્થાનિક લોકો અને પોલીસે ઈજાગ્રસ્તને ખાડામાંથી બહાર કાઢ્યો હતો।
પુલના ચાલતા કામ માટે રોડની બાજુમાં મોટા ખાડાઓ ખોદી રાખ્યા છે અને સલામતી માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાથી કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અનેક વખત આવી ઘટના બને છે। જો કે ખાડામાં ખાબકેલો વ્યક્તિ નશામાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ પ્રકારના જ્યારે ખાડા ખોદવામાં આવતા હોય છે ત્યારે એમાં કોઈનો જીવ જતો રહે તો એના માટે જવાબદાર કોણ? કારણ કે સલામતી માટે કોઈ વ્યવસ્થા રાખવામાં આવતી નથી, ત્યારે આ વ્યવસ્થા પણ ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે અને હજુ આ પ્રકારે ખોદેલા ખાડામાં કેટલા લોકોનો ભોગ લેવાશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। બનાસકાંઠાના સોઈ ગામના સોનેથ ગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 થી 20 લોકો ઘાયલ થયા છે। તો મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો। ઘાયલોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। મૃતકોને સોઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા। તો રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેથ ગામ નજીક ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો। અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। સોઈગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ દ્વારકામાં અકસ્માતમાં 2 મહિલાના મોત નિપજ્યા છે અને ભાટિયા નજીક કાર ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા 2 મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। કારમાં સવાર માતા પુત્રીના મોત નિપજ્યા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં 31ની રાત્રે દારૂ પીધેલા 400 થી વધુ લોકો પકડાયા છે। 31 ડિસેમ્બરે નિયમોને નેવે મૂકીને ઉજવણી કરનાર લોકોને દંડનો ડામ મળ્યો છે। નવા વર્ષની ઉજવણીમાં ચાકટા બનેલા 400 લોકોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી કરી। તો પોલીસે ગત રાત્રે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 223 કેસ નોંધ્યા છે, જ્યારે એક એનડીપીએસનો કેસ નોંધાયો છે। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 558 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। આ સાથે જ 5,60,900 રૂપિયાનો દંડ વસૂલાયો। હાલ ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો। એમની કામગીરીને બિરદાવી 10 વર્ષ સુધી એમની સેવાઓને, ભારત માટેની સેવાઓને એમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે। 2 મિનિટનો સાયલેન્સ એટલે મૌન રાખી અને સાથે શોક પ્રસ્તાવ પસાર કરી અને એમના કુટુંબીજનોને આપણે મોકલી આપીશું। સાથે સાથે 2 મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે। જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે। અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કર્ટની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય, નગરપાલિકાઓ નજીકની હોય, તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા